ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1.10 કરોડ પડાવનાર આરોપી ઝડપાયો। મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે થઈ છે છેતરપિંડી। ભરત હિંસુને 2022માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો। પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલનો વેપાર કરતો હતો। પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી। ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણે ભરતની સિંહુ પાસેથી 1.10 કરોડ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા। ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો। આ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેકો તેમને પ્રોમિસ નોટ પણ લખી આપી હતી। આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા। જોકે 1 વર્ષ થયા છતાં ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમને પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા। પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાઈ હોવાથી પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા, મુકેશ પાંચાળી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।